હેલો એવરીવન, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસ. અને આજનો મસ્ત મજાનો ટોપિક છે ઇંગ્લિશનો. બહુ અઘરું લાગે છે સર, ગ્રામરમાં કશી જ સમજ નથી પડતી, ટેન્સ યાદ નથી રહેતા, કન્જક્શનમાં તો કંઈ ખબર જ નથી પડતી કે શું લખવું, ક્યારે આઈ યુઝ કરવું, ક્યારે વી યુઝ કરવું, ક્યારે ઈસી યુઝ કરવું, કંઈ ખ્યાલ જ નથી રહેતો. તો આજનો આ લેક્ચર જે કોઈ પણ વિદ્યાર્થી, જે કોઈ પણ પેરેન્ટ્સ, જે કોઈ પણ વ્યક્તિ જોઈ રહ્યા છે એની માટે એટલો યુઝફુલ થવાનો છે કે ઇંગ્લિશનો આ જે તમારો આ સેશન છે એટલું ઇંગ્લિશ કરશો તો 95% સુધીનું ઇંગ્લિશ તમારું ખતમ. કોઈ પણ વ્યક્તિને સરળતાથી યાદ રહી જાય. ધોરણ 3, 3, 4 થી જ્યાં ઇંગ્લિશના ગ્રામરના ટોપિક શરૂ થાય છે ત્યાંથી શરૂ કરીને ધોરણ 12 સુધી કોલેજના વિદ્યાર્થીઓ અને જે કંઈ પણ વ્યક્તિઓ IELTS ની તૈયારી કરે છે અથવા તો ગવર્મેન્ટ એક્ઝામ માટેની જે સરકારી પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યા છે અને એમાં ઇંગ્લિશમાં જો પ્રોબ્લેમ થાય છે તો આજનો આ આખો વિડિયો સંપૂર્ણપણે જોજો, કેમ કે આની અંદર તમારા ઇંગ્લિશને મૂંઝવતા દરેક પ્રશ્નો એક જ મિનિટમાં સોલ્વ થઈ જાય એવી ટ્રીક તમારા દરેક ટોપિકમાં આપેલી છે. પણ હા, એની માટે ખાસ કરીને પહેલા જે કોઈ પણ વ્યક્તિઓ આ વિડિયો જોઈ રહ્યા છે ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલને, અને ખાસ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આ વિડિયોને શેર કરજો. બીજું, અહીંયા તમને જે PDF હું સમજાવવાનો છું મસ્ત મજાની કંકોત્રી છે અને એ કંકોત્રી અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે. એ સિવાય YouTube ની અંદર પોસ્ટમાં પણ 4 પેજ મૂકેલા છે, જેથી કરીને તમારે ઘરેથી તૈયારી કરવી હોય, પ્રિન્ટ કાઢવી હોય તો કઢાવી શકો છો. તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને જે કોઈ પણ વ્યક્તિઓ ઇંગ્લિશના આજે એક પણ ડાઉટ ન રહે એવો આ જબરજસ્ત વિડિયો યુટ્યુબમાં પહેલી વખત અને કંઈક અલગ રીતે જોઈએ. અંગ્રેજીની કંકોત્રી. ટેન્શન આપે છે, શું બોલો છો અને કોણ શું સમજે છે કંઈ ખબર નથી પડતી, શબ્દ ભંડોળ ભેગું નથી થતું, વોકેબ્યુલરી આપણે ઇમ્પ્રૂવ કરવી છે, તો મસ્ત મજાનો વિડિયો જો. અને આપણી ભારતીય પરંપરા અનુસાર કંકોત્રી જ્યારે આવતી હોય છે ત્યારે આપણે જેને ઈષ્ટદેવ માનીએ છીએ એવા ઈશ્વરના નામ એ કંકોત્રીમાં ઉપર સૌપ્રથમ લખેલા હોય છે. અને આપણા ઇંગ્લિશ માટેના એ ઈષ્ટદેવ છે ઈમેલ, પિક્ચર ડિસ્ક્રિપ્શન અને એસે. સો ઈમેલાય નમઃ, પિક્ચર ડિસ્ક્રિપ્શનાય નમઃ, નિબંધાય નમઃ. કારણ શું છે? કેમ આપણે માટે આ એક ઈશ્વર સમાન છે? કેમ કે ઇંગ્લિશના પેપરમાં રાઇટિંગ સેક્શન તમને જે પૂછાય છે એની અંદર આનું વેઇટેજ સૌથી વધારે હોય છે અને વિદ્યાર્થીઓના માર્ક્સ પણ આ ટોપિકમાં જતા હોય છે. તો એના સોલ્યુશન માટે થઈને આજે આ કંકોત્રી આપણી. ચલો, ઈમેલ આય નમઃ, પિક્ચર ડિસ્ક્રિપ્શન નમઃ, નિબંધાય નમઃ. મહેમાનને કંકોત્રી લખેલી છે અને કંકોત્રીને અકોર્ડિંગ મહેમાનને કહીએ છે હેલો રિસ્પેક્ટેડ. રિસ્પેક્ટેડ નો અર્થ થાય છે આદરણીય. લવિંગલી ઇટ મીન્સ કે પ્રેમાળ. તમારાથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે, વડીલ છે, કોઈ ઊંચા પદ ઉપર બિરાજેલ વ્યક્તિ છે, તો એની માટે વપરાતો શબ્દ કયો છે? રિસ્પેક્ટેડ. અને આપણી જેવડી ઉંમરના છે અથવા તે આપણેથી નાના છે તો એની માટે વપરાતો શબ્દ છે લવિંગલી. તો હેલો રિસ્પેક્ટેડ લવિંગલી મહેમાન સૌને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હાઉ આર યુ, કેમ છો? અમે આશા રાખીએ કે તમે મજામાં હશો. વી હોપ યુ આર ફાઇન. અમે આશા રાખીએ કે તમે મજામાં હશો. હવે આ શબ્દો ક્યાં યુઝ થાય છે? ઈમેલની અંદર, રાઈટ? એટલે યાદ રહી જવા જોઈએ. હવે મહેમાનને આપણે શું કહીને બોલાવવાના છે? ઈમેલની શરૂઆત કરો છો ત્યારે હેલો, રિસ્પેક્ટેડ, લવિંગલી એવા શબ્દ આવવા જોઈએ. ક્યાંક વચ્ચે જરૂર પડે છે અહીંયા તમે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, કેમ છો ની શરૂઆત કરો છો, આશા રાખીએ કે મજામાં હશો. અને આ જ્યારે PDF પૂરી થાય, ઈમેલથી શરૂ કર્યું છે, ઈમેલ જ પૂરું કરશો. પણ આટલા શબ્દો જ્યાં જ્યાં તમને જે શબ્દ દેખાય છે ને આટલા શબ્દો ઇંગ્લિશમાં ખાલી કરી લેશો ને તો તમારા ઇંગ્લિશના મોટા ભાગના ડાઉટ પૂરા થઈ જવાના છે. જે લોકો જોઈ રહ્યા છે વિડિયો
ખાસ વિનંતી છે કે તમે અહીંયા જે કંઈ પણ વસ્તુ સારી લાગે છે કોમેન્ટમાં જણાવજો. હું તમને જે પ્રશ્ન પૂછતો જાઉં છું એના આન્સર તમે તમારી રીતે કોમેન્ટમાં આપી શકો છો. બીજું, મેક્સિમમ શેર કરજો તમારા સાથે ભણતા બાળકો સાથે. જે બીજા વ્યક્તિઓ ખાસ ઇંગ્લિશ શીખવા માટે આ વિડિયો જોઈ રહ્યા છે એ ખાસ ફેસબુક ના પોસ્ટને અને યુટ્યુબ ના પેજને કમ્પ્લીટલી શેર કરે, જેથી કરીને બીજા પણ આનો લાભ ઉઠાવી શકે. અને આપણી કંકોત્રીમાં ખાસ કરીને ભારતીય પરંપરા અનુસાર સુરાપુરા અને કુળદેવી માતા હોય છે. તો અહીંયા અમારા સુરાપુરા, ઇંગ્લિશના સુરાપુરા કોણ? નાઉન, એટલે નામે નાઉન. હવે નાઉનના કેટલા પ્રકાર છે ખાસ કરીને મૂકી દીધું છે મેં બધું, એટલે જ કે જેથી કરીને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એને નાઉનના પ્રશ્નો જ્યારે પૂછાય છે અને નાના બાળકો જે નાઉન પ્રોનાઉન સમજવામાં તકલીફ થાય છે તો એની માટે યુઝફુલ છે. પ્રોપર નાઉન, પ્રોપર નાઉનનો અર્થ શું થાય? કોઈને આપણે સ્પેશિયલ નામથી બોલાવીએ છીએ. અહીંયા લખેલું છે જેઠાલાલ, ટપુડો. હવે તમે તમારા મિત્રોનું નામ કોમેન્ટ કરો અહીંયા. એ જે તમે સ્પેસિફાઈડ કરીને નામ બોલો છો એ નામ એટલે શું થઈ જશે? પ્રોપર નાઉન. જેઠાલાલ, ટપુડો, તારક મહેતા, પોપટલાલ, ભીડે, સુંદર, આ બધા જ એને આપણે નામથી બોલાવીએ છીએ. ઇટ મીન્સ કે એ પ્રોપર નાઉન છે. કોમન નાઉન ઇટ મીન્સ કે આખું એક જાતિ આધારિત બોલી જઈએ છીએ અથવા તો કોઈ સ્પેસિફાઈડ વસ્તુને આધારે બોલી જઈએ છીએ. જેમ કે આપણે ઊભા છીએ, પાછળ ગાય આવે છે, આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિની પાછળ ગાય આવે છે, આપણે એને એમ ન કે આગો ખસી જા, રાતી ગાય આવે છે, કાળી ગાય આવે છે, ગાય આવે છે ભાઈ દૂર ખસ એમ કહીએ ને. એટલે જે સિમ્પલ શબ્દ મૂકેલો છે કાવ. બુક, ઇંગ્લિશની બુક, સાયન્સની બુક, એવું નહીં, ખાલી બુક કીધું છે, ઇટ મીન્સ કોમન નાઉન. રૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, બેડરૂમ, લિવિંગ રૂમ, ખાલી રૂમ કીધું છે, ઇટ મીન્સ કોમન નાઉન. કલેક્ટિવ નાઉન, કલેક્ટિવ નાઉનનો અર્થ થાય જ્યાં જથ્થાદર્શક શબ્દો છે એ. જેમ કે કોઈ એક સોલ્જર ઊભો છે, સૈનિક ઊભો છે, તેને આપણે સોલ્જર કહીએ. પણ એ આખા ટોળામાં ઊભા છે, એનું આખું ગ્રુપ ઊભું છે, આપણે કહીએ આર્મી ઊભી છે. ઇટ મીન્સ કલેક્ટિવ નાઉન આર્મી. ટીમ, ઇન્ડિયન ટીમ એવું કહીએ. ક્લાસ, 9th નો ક્લાસ, 10th નો ક્લાસ, 3rd સ્ટાન્ડર્ડ નો ક્લાસ, 11th નો ક્લાસ, 12th નો ક્લાસ. ઇટ મીન્સ કે ત્યાં કલેક્ટિવ નાઉન છે. મટીરીયલ નાઉન ઇટ મીન્સ કે જ્યાં તમને મટીરીયલ દર્શાવે છે. જેમ કે આયરન, લોખંડ, ગોલ્ડ, સોનું, સુગર, ગળપણ, એ બધા જ નાઉન કયા થશે? મટીરીયલ નાઉન. અને પછી છેલ્લું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉનનો અર્થ થાય છે લાગણી દર્શક શબ્દો, જેનાથી ખબર પડી જાય કે આ શું દર્શાવે છે. જેમ કે પ્રેમનો ભાવ, લવ, બ્યુટી, સુંદરતા, જોય, આનંદ. તો આ થઈ ગયા નાઉન. આ ધ્યાન રાખજો બચાવો. ક્લિયર છે? હવે તમારે પ્રોપર નાઉનમાં તમારા ફ્રેન્ડ્સના, પછી કોમન નાઉનની અંદર તમે જે કંઈ પણ કોમન વસ્તુ જુઓ છો એ, કલેક્ટિવ નાઉનમાં આના સિવાયના એક્ઝામ્પલ, મટીરીયલ નાઉનમાં હજી પણ મટીરીયલ એડ કરી શકો છો, અને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં લવ, બ્યુટી, જોય, આવા જે ભાવદર્શક શબ્દ છે કોમેન્ટ કરજો, જેથી કરીને ખબર પડે કે તમે આગળ પ્રેક્ટિસ કરો છો કે નહીં. બીજું બચાવો, જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે અથવા તો પેજ ફોલો કરવાનું બાકી છે તો ભૂલતા નહીં, કારણ કે આ કંકોત્રી પતશે એટલે તમારી માટે મસ્ત મજાના પ્રેક્ટિસના એવા મસ્ત 4 પેજ આવવાના છે કે જેની અંદર તમને બ્લેન્ક્સ આપેલી હશે અને પેન્સિલથી તમે પૂરીને એની પ્રેક્ટિસ કરી શકો છો. પરીક્ષા આપવા જતા પહેલા અડધો પોણો કલાક પહેલા એની પ્રેક્ટિસ 2 થી 3 વાર કરશો તો કશે પણ વાંધો નહીં આવે. એટલી મસ્ત મજાની તમારા માટે પ્રેક્ટિસ શીટ પણ બનાવેલી છે, જેનું નોટિફિકેશન તમને અહીંયા પેજમાં અને YouTube ચેનલના તમારા શોર્ટ્સની અંદર આવી જશે. તો ખાસ જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, પેજ ફોલો કરવાનું બાકી છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ થઈ ગયા આપણા સુરાપુરા. હવે કુળદેવી આવ્યા છે આશીર્વાદ આપવા. કોણ છે કુળદેવી? આ આર્ટિકલ માતા. ઇંગ્લિશના કુળદેવી છે, એના ઉપર વાક્ય અધૂરા છે. કોણ કોણ છે? એ, એન અને ધ. એમાં આ યાદ નથી રાખવાનું થતું, કેમ કે આ બેને યાદ રાખશો એ ન આવે તો એના સિવાયમાં બધામાં એ છે. જેમ કે એ એન આર્ટિકલ લાગશે આગળ અને કયા શબ્દોની આગળ? એ ઈ આઈ ઓ યુ. જે સ્પેલિંગમાં એ ઈ આઈ ઓ યુ આવે છે એની આગળ આર્ટિકલ એન લગાડો. જે વસ્તુ વિશ્વમાં માત્ર એક જ છે, કોઈ નિયમો છે, કોઈ કહેવતો છે,
તો એની માટે આગળ શબ્દ લાગે છે આર્ટિકલમાં ધ, જેમ કે ધ મૂન, ધ અર્થ, ધ હિમાલય, ધ ગુજરાત, આવા શબ્દોની આગળ ધ લાગે છે. ક્લિયર છે? સુરાપુરાના કુળદેવી કમ્પ્લીટ છે. પાકો બોલો કુળદેવી માતાની જય. કોના લગ્ન છે? તુલસીબેન તથા લાલભાઈના લાડકવાયા કલેજા પુત્ર. એક વચન અને વરરાજા માટે વપરાતો શબ્દ ઇંગ્લિશમાં છે ગ્રૂમ. એક વચનમાં કોણ કોણ આવે? આઈ, હી, સી અને ઇટ. જેના શુભ લગ્ન ધુરંધરભાઈ અને બોર્ડરબેનની પાપાની પરિસમાન દીકરી બ્રાઇડ બહુવચન. અને અહીંયા આ જે દીકરી છે એ દુલ્હન બની છે. દુલ્હન માટે ઇંગ્લિશમાં શબ્દ હિન્દીમાં શબ્દ છે બહુ, એને લઈને મેં અહીંયા મૂક્યું છે બહુવચનમાં. અને ઇંગ્લિશમાં શબ્દ છે જે દુલ્હન બને છે એની માટે બ્રાઇડ. તો જો આઈ, હી, સી અને ઇટ એક વચન છે, આ યાદ રાખી લેવાનું. યુ, વી અને ધે બહુવચન છે. અને એના જ આધારે સંબંધક વિભક્તિ પણ મળી જાય એમ છે. જેમ કે આઈ એટલે હું, તો મી એટલે મારું, મી અને માય. હી એટલે તે છોકરા માટે વપરાતો શબ્દ, હિઝ, હિમ તેમનું. સી છોકરી માટે વપરાતો શબ્દ, તેણીનું. ઇટ વસ્તુ, પશુ, પંખી, પ્રાણી માટે વપરાતો શબ્દ, એની માટે ઇટ્સ. અહીંયા જોજો ઇટ્સ એપોસ્ટ્રોફી વાળો નથી હો, સિમ્પલ છે. યાદ એટલે રાખવાનું છે કે એના લીધે જ એક્ટિવ પેસિવ આવડશે. કેમ કે જો તમને એક્ટિવ વાક્યમાં હી આપેલું હશે તો પેસિવમાં બાય હિમ થશે. ઓકે, એટલે ધ્યાન રાખજો ખાસ. કોણ છે? તુલસીબેન અને લાલભાઈના લાડકવાયા કલેજા પુત્ર. એક વચન. એક વચન એટલે આઈ, હી, સી અને ઇટ ના શુભ લગ્ન ધુરંધરભાઈ તથા બોર્ડરબેનની પાપાની પરિસમાન દીકરી બ્રાઇડ એટલે કે બહુવચનના બહુવચન સાથે લગ્ન છે. બહુવચનમાં કોણ છે? યુ, વી અને ધે. યુ એટલે તું, તમે, અહીંયા તમારું. વી એટલે અમે, અસ એટલે અમારું. ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેઓનું. ડન છે? અને લગ્ન કઈ તારીખે રાખ્યા છે? 2028 જે લીપ વર્ષ હશે. અને લીપ વર્ષમાં તારીખ આવે 29 ફેબ્રુઆરી. કેમ કે લીપ વર્ષમાં જ 29 તારીખ આવે ફેબ્રુઆરી મહિનામાં, બાકી બધા ન આવે. 2024 નું વર્ષ લીપ વર્ષ ગયો, હવે આવશે 2028 છે. તો આ નવ દંપતીને લગ્ન, અહીંયા તેની પરીક્ષા છે. એમાં આશીર્વાદ એટલે કે માર્ક્સ આપવા માટે તમને જરૂર ને જરૂર એટલે કે ફરજિયાત કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે શબ્દ વપરાય છે મસ્ટ. આ અમુક શબ્દ યાદ રાખવાના છે. જ્યાં તમે નિબંધ લખો છો, પિક્ચર ડિસ્ક્રિપ્શન લખો છો, કાંઈ પણ તમે ઈમેલ ની અંદર લખો છો, જ્યાં જરૂર પડે છે ત્યાં રૂટીન ઇંગ્લિશના વર્ડ કે જે તમને યાદ રાખવાથી બહુ જ બેનિફિટ થવાનું છે. તો અહીંયા ફરજિયાત માટે કયો શબ્દ છે? મસ્ટ. અને આવજો એટલે કે કમ. કમ્પ્લીટ છે પેલું પેજ? ડન છે? પાક્કો? કન્ફર્મ? ચલો, કોણ હતું વરરાજો? કોણ હતી દુલ્હન? ચલો કરો ફટાફટ કોમેન્ટ. ટેગ કરજો તમારા મિત્રોને, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને ઇંગ્લિશનું પેપર તમારું 12મા ધોરણનું બોર્ડનું અને 10મા ધોરણનું મસ્ત મજાનું જાય. કેમ કે અહીંયા તમારો ગ્રામરનો ટોપિક કમ્પ્લીટ ચારે 4 પેજની મસ્ત મજાની કંકોત્રી છે, એક જ ઝટકામાં યાદ થઈ જશે. પણ વિડિયો અંત સુધી જોજો. અને જે કોઈ પણને ઇંગ્લિશ શીખવું છે એની માટે જ્યાં સ્પોકન ઇંગ્લિશના કોર્સ કરતા હોય ત્યાં શબ્દો બહુ તો પછી ભૂલાઈ જાય છે સર. આજે નહીં ભૂલાય, આની ગેરંટી છે મારી. ઓકે, ચલો આ યાદ રહી ગયું. એમાં ખાસ એક વચન ને બહુવચન યાદ રાખવાનું છે, કેમ કે આનો ઉપયોગ આપણે ટેન્સમાં કરશું. આઈ, હી, સી અને ઇટ એક વચન, યુ, વી અને ધે બહુવચન. વાહ, હવે સરપ્રાઈઝ છે. શું હશે વિચારો? છે મસ્ત મજાનો. જો કેવા તૈયાર થયા છે. મોર છે, હાથીને અંબાડી ઉપર બેસાડીને લઈ જવાના છે. અને પછી એ છે ને શરણાઈના સુર વાગશે, ઢોલક ડમડમ વાગશે, મોરલાના ટવકા સંભળાશે, એટલે સાંજીના ગીતો આવશે.
તો આ સાંજના સુરીલા ગીતો એટલે કે સોંગ, આ ગીત અમારી 3 અતિ હોશિયાર દીકરીઓ, કોણ છે? પોઝિટિવ દીકરી, કમ્પેરેટિવ દીકરી અને સુપરલેટિવ દીકરી. એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી, જેના કન્સેપ્ટ તમને 8મા ધોરણ સુધી આવે છે અને 9મા ધોરણથી પછી એની એક્સરસાઇઝ નથી પૂછાતી, પણ એનો યુઝ કરવાનું થાય છે. કેવી રીતે? તમે કોઈ વાક્યમાં એવું કહી રહ્યા છો કે આની સરખામણીએ આ વધારે છે કે ઓછું છે, બધાયથી વધારે માર્ક્સ લાવ્યા છે, એક વ્યક્તિની કમ્પેરમાં બીજા વ્યક્તિ સરખો છે, તો એની માટે વપરાતી આ ડિગ્રીઓ છે. જેમ કે આપણે ક્લાસમાં કહીએ છીએ, તમને ખાસ કરીને 12મા ધોરણ વાળાને પેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર વાળું ટેબલ પૂછાય છે અને એમાં લગભગ સરખામણી જ હોય છે. જો એની અંદર આપેલા કોઈ બે વ્યક્તિના માર્ક્સ સરખા છે, બે કંપનીનું પરફોર્મન્સ સરખું છે, તો સરખું હોય એની માટે વપરાતો શબ્દ છે એઝ. એની માટે વપરાતો શબ્દ કયો છે? એઝ. હવે એકના કમ્પેરમાં બીજું નીચું છે, ઊંચું છે, હોશિયાર છે, ઠોઠ છે, એ દર્શાવવા માટે વપરાય છે ઈઆર ધેન. અને બધાયમાંથી કંઈક જુદું જ પડે છે તો આવે છે ઈએસટી. અહીંયા એક્ઝામ્પલ લે, દાખલા તરીકે રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. જો આ બેમાં સરખાપણું છે ઊંચાઈને લઈને. હવે સમજો કે રામ શ્યામ કરતા વધારે ઊંચો છે. રામ ઇઝ taller than શ્યામ. જો ઈઆર ધેન આવ્યું. અને છેલ્લું વાક્ય, રામ આખા ક્લાસમાં ઊંચો છે. રામ ઇઝ tallest person in the class. EST. થઈ ગયું ત્રણેય? ડન છે? આ ત્રણેય અતિ હોશિયાર દીકરીઓ છે અને પાછી બે સુરા રાગમાં ગાવાની છે. જો તમારે સાંભળવાની એટલે કે લિસન કરવાની ઈચ્છા હોય, આવી શકાય તો આવજો. કોઈ પણ કામ કરી શકાય છે એની માટે વપરાતો શબ્દ છે કેન. હું ઉડી શકું છું તો હું કહીશ આઈ કેન ફ્લાય. હું તરી શકું છું તો હું કહીશ આઈ કેન સ્વિમ. હું દોડી શકું છું તો હું કહીશ આઈ કેન રન. એટલે જ્યાં તમે કામ કરી શકવાની ક્ષમતા દર્શાવો છો ત્યાં શબ્દ આવશે કેન. જો તમે આવશો તો કદાચ તમને આ ગીતો ગમશે. કદાચ માટે એટલે કે મે બી. તમે ક્લાસમાં એન્ટર થાવ તો કહો ને સર મે આઈ કમ ઇન સર, એટલે શક્યતા છે કે સર આઈ પડે કે ના પડે. ઓકે, તો અહીંયા મસ્ત મજાના સુરીલા ગીતમાં 3 દીકરીઓ, કઈ પોઝિટિવ દીકરી, કમ્પેરેટિવ દીકરી અને સુપરલેટિવ દીકરી. અને એની માટે કેન અને મે એક બીજા શબ્દો પણ યાદ રાખવાના છે. ડન છે? મજા આવે છે? પાકો કોમેન્ટ કરજો, લાઈક કરજો જો ગમે છે તો. કેમ કે હજી તમારી માટે ઇંગ્લિશમાં આવું જ મસ્ત મજાનું મટીરીયલ આવવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની કે પેજ ફોલો કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં. અને ખાસ જે કોઈ પણ વ્યક્તિઓ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે, પોતાના પ્રોફાઇલમાં આ વિડિયો શેર કરે, જેથી કરીને જેને પણ ઇંગ્લિશ શીખવામાં પ્રોબ્લેમ થાય છે એ વ્યવસ્થિત શીખી શકે. ચલો, મહેમાન આવ્યા હશે તો વિશેષણ એટલે કે એડજેક્ટિવ. વિશેષ મહેમાનની જમવાની વ્યવસ્થા. મસ્ત મજાનું ઢોસા, ઉત્પમ અને બધું મળેલું છે, જબરજસ્ત પેટ ભરાઈ જાય ને એવું. એટલે વિશેષ મહેમાન છે તેની વ્યવસ્થા વિશેષ કરી હશે ને. વિશેષ એટલે એડજેક્ટિવ ઇંગ્લિશમાં શું છે? ક્યાં છે જમવાની વ્યવસ્થા? ત્યાં. ક્યાં છે? ત્યાં. દૂરનું બતાવવું હોય ને એટલે શબ્દ છે ધેર. અને નજીકનું બતાવવું હોય ને એટલે આપણે કહીએ કમ હિયર, અહીંયા આવો. અથવા તો કઈ બાજુમાં પડ્યું છે કે હિયર, તો એની માટેનો શબ્દ છે હિયર એટલે કે અહીંયા. શું હશે? ત્યાં એક ઘર હશે, ખાલી ઘર નહીં હોય. કેવું ઘર હશે? ઓલ્ડ, જૂનું ડેસ્ટિનેશન વેડિંગ છે, જ્યાં તમારે વેઇટરને એક્સક્યુઝ મી એટલે જેટલા લાગે એક્સક્યુઝ મી એવું કહીને
કહેવાનું છે કમ હિયર, અહીંયા આવો. એટલે એ ડીશમાં તમને શું શું આપશે જમવામાં? ગોલ્ડ કાજુ કતરી. એ કાજુ કતરી આપવાના છે પણ કેવી? ગોલ્ડ, સોનાનું વરખ ચડાવેલી. રોઝનું શરબત આપશે પણ રેડ રોઝનું આપશે. રોઝ ઘણા બધા બ્લેક આવે છે, વ્હાઈટ આવે છે. આ રેડ રોઝનું શરબત આપી પ્રેમથી તમને જમાડી પછી ધક્કો મારશે એટલે કે વિદાય આપશે. થઈ ગયા એડજેક્ટિવ. એટલે અહીંયા એડજેક્ટિવ એટલે શું? કયા શબ્દ છે? ઓલ્ડ, રેડ, ગોલ્ડ, જે ખાલી શબ્દ જ નથી દર્શાવતા, શબ્દની વિશેષતા દર્શાવે છે. ઘર, પણ કેવું ઘર? જૂનું ઘર. કાજુ કતરી ખરી પણ કેવી? ગોલ્ડ. રોજ ખરો પણ કેવું? રેડ. ડન છે? કમ્પ્લીટ? રહી જશે ને યાદ બચ્ચાઓ? નેક્સ્ટ. હવે મહેમાનોને ભોજન પીરસવાનું છે, એમાં સૂચના આપેલી છે. શું કીધેલું છે? કેવી રીતે ભોજન પીરસવાનું છે? કોઈ પણ ક્રિયા કરો છો ને, ક્રિયા દર્શાવવાની રીત એટલે એને કહેવાય એડવર્બ. અને ખાસ કરીને એડિટિંગ વાળી ખાલી જગ્યાઓ જ્યાં આવે છે ને, ત્યાં લબચોપડી જાય છે. 3 શબ્દ આપ્યા: બ્યુટીફુલ, બ્યુટી અને બ્યુટીફુલી, અને પછી લબાચે ચડીએ. તો યાદ રાખી લો, જે તમે ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયા દર્શાવતો શબ્દ છે. એ ક્રિયા કરવાની જે રીત છે, અહીંયા મહેમાનોને ભોજન પીરસવાનું એની રીત, એટલે આપણે અહીંયા કહીશું એડવર્બ. ડન છે? તો મહેમાનોને કેવી રીતે ભોજન આપવાનું છે? બ્યુટીફુલી, બોલ્ડલી, ક્લેવરલી, ફાસ્ટ, લવિંગલી, હેપીલી. આ બધા શબ્દો છે. સુંદર રીતે, બોલ્ડલી, હિંમતપૂર્વક, ઝડપી, પ્રેમથી, ખુશ થઈને પીરસવાનું છે. ડન છે? કમ્પ્લીટ છે? ઓકે. ખાસ મલ્ટિપલ રિવિઝન કરજો તો પ્રોબ્લેમ નહીં આવે. હો, અહીંયા મસ્ત છે. કંજક્શનમાં તમને જ્યાં પ્રોબ્લેમ થાય છે ને, એટલે તમારે લગ્નમાં જ્યાં આવવાનું છે ત્યાંનું શુભ સ્થળ, જ્યાં લોકેશને પહોંચવાનું છે, એ લોકેશને પહોંચવા માટેનું જે સ્થળ છે ત્યાં રસ્તાઓ જોડાઈને આવે છે. સીધો રસ્તો નથી, અને રસ્તાઓ જોડાઈને આવે ને એને ઇંગ્લિશમાં કહેવાય કંજક્શન. મસ્ત મજાનો એકવાર વાંચી લ્યો. ચલો, શું છે મહાધુરંધર દુનિયામાં? મિસ્ટર ટ્રમ્પ ભાઈ, તમારે ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે ઉતારો છે, જ્યાંથી નીકળી અને એન કારમાં બેસવાનું રહેશે. એટલું જ નહીં, નોટ ઓનલી પણ બટ ઓલ્સો તમને હેલિકોપ્ટરમાં પણ ફેરવવામાં આવશે. આવી શકે છે. શાંતિથી બેસજો, નહીતર ત્યાંથી તમને નીચે ફેંકવામાં આવશે હેલિકોપ્ટરમાંથી. કારણ કે નો અર્થ શું થાય? બીકોઝ તમે ત્યાં તોફાન કરો તો એટલે કે આવું કરવું પડે. પછી નીચે ઉતરશો એટલે તમને ચા અથવા કોફી બે નહીં મળે. ચા અથવા તો કોફી એટલે આઈધર ઓર મળશે. તમારે ચા કોફી સિવાય કઈ બિસ્કિટ ખાવા, સેન્ડવિચ ખાવી છે તો એ નહીં મળે. નહીં બિસ્કિટ મળે, નહીં સેન્ડવિચ મળે. ઇટ મીન્સ નાઈધર નોર. નહીં બિસ્કિટ મળે, નહીં સેન્ડવિચ મળે. જેથી કરીને મીન્સ સો ધેટ મળે એ ખાઈ લેવું. અને છતાં પણ એક કંજક્શન આ પણ છે, છતાં. ઇટ મીન્સ કે યેટ શરૂઆતમાં તમને ભૂખ લાગે તો તમે જે ઘરનું લાવેલા છો એમાંથી તમારે ખાઈ લેવું. બાકી મળશે તો નહીં, ચા કોફી જ મળશે. ડન છે? પણ તમારે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે, કેમ કે WH કંજક્શનમાં આવે છે. તો કોણ એટલે કે who, કોને એટલે કે whom, કોની એટલે કે whose, કયા કલરને એટલે કે which, ક્યાં લઈ જશે where, ક્યારે લઈ જશે when. એ તો તમારો ડ્રાઈવર કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ જ જણાવશે. ડન છે? હવે કંજક્શન કમ્પ્લીટ. કે પ્રોબ્લેમ આવશે? એન્ડ, અને, નોટ ઓનલી બટ ઓલ્સો, આઈધર ઓર, નાઈધર નોર,
પછીનું એટ, who, whom, whose, which, where, when, આ બધામાં જ તમારે કન્જક્શન આવશે. ડન છે? ચલો નેક્સ્ટ. પછી તમને ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે પૂછાય છે ને એ છે તમારા માટે WH ક્વેશ્ચન્સ. ડન? અને WH ક્વેશ્ચન્સ માટે કેમ યાદ રાખવાનું? તો મસ્ત મજાનું પહેલા રેડ કરી દો. તમારે રસ્તામાં ગાડીમાં બેસાડીને પછી આવા સવાલ પૂછવાના છે. કયા સવાલ છે? કોના લગ્ન છે? કોના એટલે who. કોને લગ્નમાં આવવાનું છે? whom. શું લગ્ન જોરદાર હશે? શું એટલે what. તો ક્યાં હશે? સ્થળ પૂછે છે where. કયા ફાર્મમાં હશે? which. કેમ ત્યાં જશે? why. કોનું ઘરમાં લગ્ન પછી ચાલશે? whose. કેવી રીતે લગ્ન થશે? how. કેટલા લોકો લગ્નમાં આવશે? લગ્નમાં આવે એને ગણી શકાય એવા છે ને, અને જે ગણી શકાય એ શું આવશે? how many. કેટલા કિલો કાજુ કતલી મંગાવવાની છે? એ જથ્થાદર્શક શબ્દ છે જે ગણી ન શકાય. આમ નંગમાં ગણી શકાય પણ આપણે કિલોના હિસાબે લઈએ છીએ ને, તો 100 એની માટે આવશે how much. લગ્ન સ્થળ કેટલું દૂર છે? how far. કેટલો સમય લાગશે? how long. ક્યારથી ગોળદાદા આવા લગ્ન કરાવે છે? ડન છે? કમ્પ્લીટ. અને હવે ખાસ આપણે કંકોત્રી જોઈએ ને તો એમાં પેલો આપ્યો હોય ફર્મ કરીને કે અમારે આ બિઝનેસ છે, અમે આની સાથે સંકળાયેલા છીએ. તો આ લોકોએ એની મિલકત જાહેર કરી છે. તમારી પાસે આટલી બધી વસ્તુ જો. આઈ હેવ કાર. મારી પાસે કાર છે. વી હેવ હેલિકોપ્ટર. અમારી પાસે હેલિકોપ્ટર છે. સી હેઝ મોબાઈલ ફોન. તેની પાસે મોબાઈલ ફોન છે. હી હેઝ મની. એની પાસે પૈસા છે. ઇટ હેઝ 4 વ્હીલ. એને 4 વ્હીલ છે. યુ હેવ પેટીએમ જીપે. તમારી પાસે પેટીએમ ને જીપે છે તો ચાલુ લખાવતા જજો. અને ધે હેવ જલસા ડિંચક ડિંચક. એટલે અહીં ધ્યાન શું રાખવાનું છે બચ્ચાઓ? આઈ, વી, યુ અને ધે. આની સાથે હેવ આવશે. હી, સી અને ઇટ આની સાથે હેઝ આવશે. આ ધ્યાન રાખજો ખાસ. કોઈ પણ માલિકી દર્શક શબ્દ હોય ને એટલે આવું છે. ડન છે? કન્ફર્મ? હવે જો જે આપણે અહીંયા કીધું ને એ પ્રમાણે ભાઈ આવ્યા છે. ચેક કરો. મોબાઈલ ફોન હતો પેલી બેન પાસે, હેલિકોપ્ટર મંગાવ્યું હતું, કાર હતી, ડોનાલ્ડ ટ્રમ્પ તો આપણા ડ્રાઈવર હતા. કમ્પ્લીટ. અને ચોથું અને અંતિમ અને મસ્ત મજાનો પેજ કે જેને લઈને તમારું ઇંગ્લિશ ગ્રામર લગભગ 90% પૂરું. એટલું તો આવડવું જ જોઈએ. કેમ કે આ કંકોત્રીમાં વડીલોના આશીર્વાદ ન હોય તો આપણા લગ્ન કેમ સક્સેસ છે? તો વડીલોના આશીર્વાદ માટે આગળ વધીએ. વડીલોના આશીર્વાદ ઇટ મીન્સ કે ટાઈપ્સ ઓફ ટેન્સ. જો ટાઈપ્સ ઓફ ટેન્સ નહીં આવડે તો પછી એક્ટિવ પેસિવ નહીં આવડે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તકલીફ થશે. એટલે આ ટેબલ કરવું જરૂરી છે અને બહુ સરળ છે. સમજી લેજો ખાલી. ઓકે? પણ આમાં એક વ્યક્તિ નામ ભૂલાઈ ગયું છે. આ બધા નામ તો લખ્યા, એટલે જે એના પરિવારમાં છે ને એમાં 3 ભાઈઓ છે. ભૂતકાળ બાપા છે, વર્તમાન કાળ બાપા છે અને ભવિષ્યકાળ બાપા છે. પણ આના પપ્પાનું નામ ભૂલાઈ ગયું છે. ઈ કોણ હશે કયો? સવજીભાઈ. અને ગામમાં છે ને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એક ટેવ હોય. શું? જે નામ પડ્યું હોય ને એનાથી ટૂંકાવીને બોલે. સવજીભાઈ પડ્યું સો કરે. શું કે? સો. એટલે તમારે આ જ યાદ રાખવાનું છે બધાયમાં. સો SVO. તમારું વાક્ય સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને અકોર્ડિંગ જ ગોઠવાવું જોઈએ, જેથી કરીને તમારા સેન્ટેન્સ પેરેગ્રાફમાંથી જે તમે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર લખો છો એમાંય ભૂલ ન પડે. ઓકે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે જો આ ત્રણેયના 4 દીકરા છે. બરાબર છે? 3 દીકરા છે અને આ ત્રણેયના દીકરાઓ જે છે એ અલગ અલગ ગામે રહે છે. ક્યાં ક્યાં ગામે રહે છે જોઈએ. પહેલા ગામ જોઈ લઈએ આપણે. સાદા ગામે રહે છે, ચાલુ ગામે રહે છે, પૂર્ણ ગામે રહે છે અને ચાલુ પૂર્ણ ગામે રહે છે. એટલે ટૂંકમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ,
પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડન છે? પણ યાદ શું રાખવાનું છે? કંકોત્રી સમજવાની છે. બ્લુ અક્ષર લખ્યાની બધાય ભાઈ છે, રેડ અક્ષર લખ્યું ની બધા બેન છે, એના પત્નીઓ છે. અમુક બબે ત્રણ ત્રણ છે. જો આપણે શું વાંધો છે, ભલે ભાઈ. ચલો, તો જે રેડ અક્ષર લખ્યું છે ને એ જ ચેન્જ છે એમાં. જોઈ લો, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ બધા એક જ છે. શું ચેન્જ છે? જે રેડ અક્ષર લખ્યું છે ને એ પત્નીઓ યાદ રાખવાની છે. આ બધાય અખંડ સૌભાગ્યવતી V2 બેન, એટલે કે ભૂતકાળ હોય અને સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદનું V2 વાળું રૂપ આવે, ભૂતકાળનું રૂપ. વર્તમાન કાળ હોય તો V1 આવે. પણ આ બેનને છે ને પ્રસંગોપાત ફેશિયલ, મેકઅપ અને સ્ટ્રેટ વાળ કરાવવા પડે છે. પણ બેનને મેકઅપ બગડી ગયો છે, એક જગ્યાએ કરાવ્યો ને એટલે બગડી ગયો છે. એટલે શું? જો સ્પેલિંગ ખોટું છે અને જાતે કરીને રાખ્યો છે. ઓકે, તમારે એમ યાદ રાખવાનું શબ્દની ભૂલ છે. શું આવશે? એસ, ઈએસ અને આઈએસ. ક્યારે લાગે? હી, સી, ઇટ કે કોઈનું એકલું નામ આપ્યું હોય તો સબ્જેક્ટ પછી, એટલે કે હી, સી, ઇટ કે એકલા નામ પછી ક્રિયાપદનું V1 ની સાથે કયું આવે? એસ, ઈએસ અને આઈએસ. ક્યારે વાપરવાનું એનો વિડિયો આ જ ચેનલ ઉપર તમને બેઝિક ઇંગ્લિશમાં આપેલો જ છે. આ તો અહીંયા તમને યાદ રાખવામાં સરળ પડે ને એટલે આવું આપ્યું છે. અને આ ભવિષ્યકાળના આ દીકરાના પત્ની છે વિલબેન, એટલે કે વિલ વત્તા વિલ. થઈ ગયું? ચલો, અહીંયા હવે ધ્યાન શું રાખવાનું છે? એક વસ્તુ કોમન યાદ રાખજો. આ જે પહેલું ખાનું છે ને એમાં યાદ રાખવાનું છે V2, V1, V1. બીજા ખાનામાં V4, ત્રીજા ખાનામાં V3 અને ચોથા ખાનામાં બીન વત્તા V4. એટલે પતી ગયા ચારે ચાર ખાના પૂરા. પહેલામાં V2, V1, V1, બીજામાં V4, V4 એટલે ING, V3 એટલે ભૂતકૃદંત અને બીન વત્તા V4. ચલો જોઈએ. જોઈ લો છે V4, V4, V4. તો ભૂતકાળ હોય તો આગળ વોઝ વેર, વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર અને ભવિષ્યકાળ હોય તો વિલ બી લાગે કેમ કે ING છે એટલે. ડન. વોઝ ક્યારે લાગે? તો he, she, it હોય ત્યારે. અને વેર ક્યારે લાગે? I, we, you, they હોય ત્યારે. સોરી, આ અહીંયા આવશે, મિસ્ટેક છે. અને અહીંયા I સાથે એમ, he, she, it સાથે is અને we, you, they સાથે are. ખતમ, પૂરું, ટાટા, બાય બાય. આ યાદ રાખી લો. V2, V1, V1. બીજા ખાનામાં બધાય V4 એટલે કે ING, ત્રીજા ખાનામાં બધાય V3 અને ચોથા ખાનામાં બીન વત્તા V4. ખતમ. કેમ કે આના આધારે તમને ડુએસ ડાયરેક્ટર ફટતે આવડી જશે. પુરવણી આપે એટલે પહેલું કામ ઇંગ્લિશનું રફ કામ આનું જ કરવાનું, એટલે ક્યાંય પ્રોબ્લેમ ન થાય. ચલો, ત્રીજામાં પૂર્ણકાળ છે ને એટલે હેવ, હેઝ અને હેડ. ભૂતકાળ હોય તો હેડ, વર્તમાન કાળ હોય તો હેવ, હેઝ અને ભવિષ્યકાળ હોય તો વિલ, હેવ જ. એમાં તો વિલ સાથે હેવ જ લાગશે. પછી ગમે આપ્યું I, we, you, they ગમે એમાં વિલ સાથે હેવ જ લાગશે. પણ ધ્યાન રાખવાનું છે, તમને એડિટિંગ વાળી ખાલી જગ્યા પૂછાય ત્યાં ક્યાંય તમને હેવ, હેઝ કે હેડ આપ્યું હોય ને તો પાછળ ખાલી જગ્યામાં ક્રિયાપદનું હંમેશા V3 જ આવે. આ ધ્યાન રાખવાનું. કન્ફર્મ? ક્લિયર છે? અને ચાલુ પૂર્ણ નામે રહેતા પરિવારમાં બધાયમાં V4 હતું જ. બીન વત્તા V4, બીન વત્તા V4, બીન વત્તા V4. અહીંયા હેડ, આનું નાનું રિપીટ. અહીંયા હેવ, હેઝ અને અહીંયા વિલ, હેવ. પતી ગયા 12 કાળ. યાર ક્યાં અઘરું પડે એમ છે, વિચારો. છે ને મસ્ત મજાનું કમ્પ્લીટ. આ વડીલોના આશીર્વાદ જો તમે ભૂલી ગયા ને તો તમને વડીલોના આશીર્વાદ પેપરમાં જ મળશે નહીં. એ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. અને આખી કંકોત્રીની છેલ્લી અને મસ્ત મજાની વાત બે લીટીમાં તમે સીધા 10 માર્ક ગેઇન કરી લેશો. અને કઈ છે? પણ એ પહેલા પેજ ફોલો કરવાનું બાકી છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે. તો મિત્રો ભૂલશો નહીં, શેર કરજો તમારા દોસ્તો સાથે, શેર કરજો તમારા WhatsApp ગ્રુપમાં, જેથી કરીને ઇંગ્લિશના કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ વ્યક્તિને એને સોલ્વ થઈ શકે. અને 10 માર્ક રોકડા કરવા છે. આવો. આ લગ્નમાં આવ્યા છો ને તો તમારે મસ્ત મજાનો ફોટો પડશે, એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આ 3 લાઈન યાદ રાખવાની છે હો, કેમ કે 10 માર્ક્સ રોકડા છે. ખાસ જો 12th સ્ટાન્ડર્ડ હોય તો એને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે પૂછાય છે ને,
ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે અને બાકીના પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. તો એ કેસમાં શું યાદ રાખવાનું છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન હંમેશા સાદા અને ચાલુ વર્તમાન કાળમાં જ હશે. એ ધ્યાન રાખજો. એટલે કે તમારા વાક્ય ઇઝ, આર અને ing સાથે જ બનશે. અને આ ફોટો આપણે સેવ એન્વાયરમેન્ટનો જો નિબંધ લખતા હોય તો કાગળ ન બગાડાય ખોટો. કાગળ ન બગાડાય ખોટો તો મળશે તમને આ ફોટો ઈમેલ. અને ઈમેલ આવે તો તમે ચેક કરજો કોને મોકલ્યો છે, ફ્રોમ, કોને મળ્યો છે, ટુ, શું વિષય છે, શું કામ આવ્યો છે, સબ્જેક્ટ. અને એના આધારે તમે જો વડીલમાં આવતા હશો, મોટા હશો તો રિસ્પેક્ટેડ, નાના હશો કે એના જેવડા હશો તો ડિયર, અને એને જ લઈને છેલ્લે યોર ફેથફુલી લવિંગ. ડન છે. અને આ આખા વિડિયાનું, આખા લગ્નનું વિડિયો શૂટિંગ આપણે આ ચેનલ, YouTube ચેનલ ચેતન્ય ક્લાસીસ મિત્રો સર ઉપર સર્ચ કરશો એટલે મળી જશે. અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ સેક્શનની અંદર હું તમને 4 ફોટા મૂકી આપું છું. 4 ફોટા તમે ડાઉનલોડ કરજો, તમારા WhatsApp સ્ટેટસમાં મૂકજો, લોકો સાથે શેર કરજો. મેક્સિમમ શેર થશે, બધાને ઇંગ્લિશ આવડશે. ઓકે, ખાસ ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ લગ્ન પૈતા છે, રિસેપ્શનનું કાર્ડ આવી જ રહ્યું છે. ઇટ મીન્સ કે એક્ટિવ, પેસિવ અને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આ રિસેપ્શન વાળા ફંક્શન્સ સમજાય છે ને, 9, 10, 11, 12 ધોરણ એનું કાર્ડ. અને એનો જ આવો સરસ મજાનો જેમ કંકોત્રીનો વિડીયો આવ્યો એમ તમને આ વિડીયો અવેલેબલ થવાનો છે. માટે શેર કરવાનું, પેજને ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ. અને જો તમને આ વિડીયોમાં કંઈક ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ વાળું લાગ્યું હોય તો ખાસ લાઈક કરજો, પ્લસ કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો છે વિડીયો, અને શેર કરજો તમારા મિત્રો જોડે. મળીએ કંઈક નવા કન્સેપ્ટ સાથે અને રિસેપ્શનના કાર્ડ સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.